નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. 80માં સ્વતંત્રતા પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જાફરાબાદ વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. યાત્રાની શરૂઆત જાફરાબાદ હાઈસ્કૂલ ખાતેથી થઈ હતી. ત્યારબાદ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર મેઇન બજાર, બંદર ચોક, કામનાથ મંદિર અને શાક માર્કેટ થઈને ફરીને પહોંચી પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં જાફરાબાદ મામલતદાર MB લકુમ, PI દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, નગરપાલિકા પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, TDO કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધનસુખભાઈ ડાભી, મહેશભાઈ રાજગુરુ, કનૈયાલાલ સોલંકી સહિતના આગેવાનો અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં તિરંગો અને હૃદયમાં દેશપ્રેમની ભાવના સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર જાફરાબાદ શહેર ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રભક્તિના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. યાત્રામાં યુવાનો, મહિલાઓ તેમજ સમાજના વિવિધ આગેવાનો, નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો.